નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખીને પાદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। પાદરા પોલીસ મથક ખાતે પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ, કોર્પોરેટર નયન ભાવસાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધી, મુસ્લિમ સમાજમાંથી તૌફિક વોરા, નશરુ મલેક, જુનેદ મલેક, આરિફ મલેક, સિરાજ વોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન આગામી તહેવારોને ત્યાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને તહેવારો દરમિયાન યોજાનારી શોભાયાત્રા અને જુલુસને લઈને પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। શોભાયાત્રામાં અને જુલુસના રૂટ સમયે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજને સ્થાન ન મળે અને સૌ કોઈ સાથે મળીને શાંતિ જાળવે તેવી અપીલ કરવામાં આવી છે। સમાજના આગેવાનોએ પણ પોલીસને સહયોગ આપવાની ખાતરી આપી હતી। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી હિન્દુ મુસ્લિમના તહેવારોના અનુસંધાને પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયેલ હતું। એમાં અમે બંને તરફથી હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એ રીતની પીઆઈ સાહેબને બાંયધરી આપેલી છે અને પીઆઈ સાહેબે જે સૂચનો કરેલા એ ટ્રાફિકનો અમલ થાય, ડીજેવાળા એકબીજાની હરીફાઈમાં ના ઉતરે અને જે આપણે હોસ્પિટલ એવા વિસ્તારો આવતા હોય જ્યાં ડીજેનો અવાજ એની પૂરતી માત્રામાં રહે એવી અમે બાંયધરી આપેલી છે। આજ રોજ આગામી જે તહેવારો આવે છે એને અનુસંધાને ઈદ મિલાદ અને શોભાયાત્રા તેમજ ગણપતિના જે સારામાં સારા તહેવારો પાદરા શહેરમાં સારામાં સારી રીતે ઉજવાય તે અનુસંધાને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ, પાદરા નગરપાલિકાના માજી પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સમાજના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા અને સાહેબે એવું સૂચન કરવામાં આવેલું છે કે આગામી તહેવાર કોમી એકતા અને સુખ શાંતિમય રીતે ઉજવાય તે રીતના સૂચનો કરવામાં આવેલા અને ડીજેના જે ડિઝેબલ પ્રમાણે જે ડીજે વાગે તે પ્રમાણે પણ સૂચન કરવામાં આવેલું છે। તે માટે અમે પીઆઈસીને ખાતરી આપેલી છે કે આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવશે।